જે પ્રકારે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એટલે કે રામપુરામાં જે ગણપતિ મંડપ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી, જોતજોતામાં મામલો એટલી હદે બિચકાયો હતો કે લોકોના ટોળે ઉતરી પડ્યા હતા। પોલીસે હલકો લાઠીચાર્જ કરવો પડ્યો હતો, ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા, કારણ કે ઉશ્કેરાયેલી ભીડે લોકોની ગાડીઓમાં તોડફોડ કર્યા છે, પથ્થરમારો કર્યો હતો। જો કે આ સમગ્ર ઘટનામાં પોલીસને પહેલેથી જ ખ્યાલ હતો કે આ પૂર્વ નિયોજિત કાવતરું છે। જો કે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। ત્યારે રિમાન્ડ દરમિયાન અને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે 5 એવા આરોપી છે કે જે 2.5 કિલોમીટર દૂરથી આ ઘટનામાં પથ્થરમારો કરવા માટે પહોંચ્યા હતા, લોકોની ભીડમાં સામેલ થયા હતા અને પથ્થરમારો કર્યા બાદ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે કોમ્બિંગ શરૂ કરતા આ 5 યુવાનો એક વ્યક્તિના ઘરમાં સંતાઈ ગયા હતા, ત્યાંથી પોલીસે તેમને પકડી પાડ્યા છે। એટલે કે અહીંયા પુરાવા મજબૂત થાય છે કે પૂર્વ નિયોજિત કાવતરું છે। પંકજ, મહત્વની વાત છે કે આ સમગ્ર ઘટનામાં પોલીસ તપાસ કરે તો સૂત્રોની વાત માનીએ તો કેટલાક યુવાનો ત્યાં હતા કે જે મોબાઈલમાં વિડીયો ઉતારી અને તે વિડીયો વાયરલ કરી અને લોકોને ભડકાવવાનું કામ કરતા હતા। એટલે કે ચોક્કસ પૂર્વ નિયોજિત કાવતરા સાથે જે મોબાઈલમાં વિડીયો ઉતારવાવાળા લોકો હતા તે એક કોમ્યુનિટીને વિડીયો મોકલી અને લોકોને ભડકાવતા હતા તેવા પણ વિગતો સામે સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। જો કે જે પકડાયેલા આરોપીઓ છે તેને આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। પણ ચોક્કસપણે સુરતની આ ઘટના પૂર્વ નિયોજિત કાવતરું હતું અને આ મામલામાં જો પોલીસ તપાસ કરે તો ચોક્કસ ઘણી બધી વિગતો સામે આવશે। આ હકીકતમાં આ જે પથ્થરમારો થયો હતો તેમાં પબ્લિકને ભડકાવનાર વ્યક્તિ કોણ હતો, કોણે મોબાઈલમાં વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા, ખાસ એક કોમ્યુનિટીના જ વ્યક્તિ દ્વારા કોમ્યુનિટીને મોકલી અને આ બાબતે કહી શકાય કે લોકોને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એટલે કે તમામ મુદ્દા પર જો પોલીસ ધ્યાન આપી તપાસ કરે તો ચોક્કસ મોટા ખુલાસા થાય, કારણ કે પકડાયેલા આરોપીઓની તપાસમાં જે પ્રકારના ખુલાસા થયા છે કે તેઓ પથ્થરમારો કરવા 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હતા। એટલે કે પોલીસનો શક હવે મજબૂત થયો છે કે આ સમગ્ર ઘટના પૂર્વ નિયોજિત કાવતરું હતું। પોલીસને પહેલે દિવસથી જ ખબર હતી કે સામાન્ય ઝઘડો હતો અને તેને જે રીતે ઉગ્ર સ્વરૂપ આપવામાં આવ્યું હતું, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી, પથ્થરમારો કરવામાં આવતો હતો, પબ્લિક ઉપર પોલીસ ઉપર એસોલ્ટ કરવામાં આવતું હતું। એટલે પોલીસને પહેલેથી જ અંદાજ આવી ગયેલો હતો કે ગણપતિનો તહેવાર ચાલે છે અને શાંતિ દોરવા માટેનો જ આ પ્રયાસ થઈ રહેલો છે। અને 5 પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જે રીતે મોટા ખુલાસા થયા છે તેના પરથી પોલીસને હવે ચોક્કસ થઈ ગયું છે કે આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું। મેં પહેલાં જ કીધું એમ જો સૂત્રોની વાત માનીએ તો ખાસ ત્યાં વ્યક્તિઓ હતા કે જે મોબાઈલમાં વિડીયો ઉતારીને વાયરલ કરી શહેરની શાંતિ દોરવાનો પ્રયાસ કર્યો હતો। જો પોલીસ આ મુદ્દે તપાસ કરે તો ઘણું બધું સામે આવશે, કારણ કે સુરતની આ ઘટના બાદ ગુજરાતના અલગ શહેરોએ અલગ વિસ્તારોમાં આ પ્રકારના નાની મોટી ઘટના આવી છે। જો કે હાલ સુરત સહિત ગુજરાતમાં શાંતિ છે, પોલીસે તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે, ખાસ સંવેદનશીલ વિસ્તારો છે કે ત્યાં આગળ પોલીસનું 24 કલાકનું પેટ્રોલિંગ છે। પણ ચોક્કસ સુરતની આ ઘટના પૂર્વ નિયોજિત કાવતરું છે તે આ 5 આરોપીઓની પૂછપરછમાં સાબિત થયું છે।